કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ હવે ગણતરીના દિવસોમાં પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ ઈદની ખુશીનો દિવસ મુસ્લિમ સમાજ માટે ખૂબ જ અગત્યનો હોય છે। ત્યારે ઈદના દિવસે ઈદગાહ ખાતે ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવતી હોય છે। હવે વાત કરીએ વડોદરા શહેરના પ્રતાપનગર સ્થિત ઈદગાહ મસ્જિદ પાસે છેલ્લા ઘણા સમયથી નવીન પાણીની લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે। ગાજરાવાળી પાણીની ટાંકીથી લઈ વિહાર સુધીની નખાતી આ નવીન પાણીની લાઈન હવે ઈદગાહ ખાતે આવી પહોંચી છે। ત્યારે મુસ્લિમ સમાજના ધર્મગુરુ શહેર ખતીબ અમીરુલ્લાહ શુક્રુલ્લાહે મીડિયા મારફતે જણાવ્યું હતું કે ઈદના તહેવારને લઈ આ કામગીરી થોડા દિવસ માટે સ્થગિત કરવામાં આવે, જેથી કરીને ઈદગાહમાં નમાજ માટે આવતા લોકોને હેરાન પરેશાની ના થાય અને થોડી રાહત થાય તેવી માંગ કરી હતી। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। હું વડોદરા શહેર ખતીબ ટૂંક સમયમાં ઈદની નમાઝનું આયોજન થનાર છે અને સોમવારે લગભગ ઈદનું તહેવારનું આયોજન થશે। ઈદ ડિક્લેર થઈ જવાની છે અગર ચાંદ દેખાય તો। મેન અમારો મુદ્દો એ છે કે આ ઈદગાહ મેદાનમાં લગભગ 15 થી 20 હજાર માણસો એકઠા થાય છે અને નમાઝનું આયોજન થાય છે। એમની અવર જવર, પાર્કિંગ અને એમની સમસ્યાઓનું નિરાકરણ આવે એવી મારી ઈચ્છા છે। આજે હયાતમાં પ્રોબ્લેમ એ છે કે આ વોટર લાઇન, પાણીની લાઇનની જે કામગીરી ચાલી રહી છે એને અમે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી કે 3 દિવસ સુધી મુલતવી રાખવામાં આવે ને ઈદ થઈ ગયા પછી ઈદના દિવસે ચાલુ કરી દેજો। અમે એમને રિક્વેસ્ટ કરી છે પણ એ લોકો ના પાડે છે કે તમારે આગળ રજૂઆત કરવી પડશે। હું નામદાર કમિશનર સાહેબને હું રજૂઆત કરવાનો છું કે અમારો મુસ્લિમ સમાજનો મોટો તહેવાર આવતો હોય અને આ સમસ્યાને તાત્કાલિકમાં નિરાકરણ લાવે એવી મારી ઈચ્છા છે અને મારી અરજ છે। લગભગ વડોદરા શહેરના તમામ મુસ્લિમોનો આ એક અવાજ છે કે આ કામગીરી થંભાવી દેવામાં આવે। હું વડોદરા શહેર खतीब सैयद अमीरुल्लाह शुक्रुल्लाह। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें